શ્રદ્ધા અને વિશ્વાસ. સતી તોરલને ભગવાન રામદેવજી મહારાજ પર કેટલો વિશ્વાસ, અટલ. જીવનમાં કેવડા કેવડા દુઃખ આયા, પણ પોતે ધર્મમાં ચલિત ન થાય. આજ પ્રમાણે દલીચંદ શેઠ વગડામાં લૂંટાયા, પણ અર્ધાંગિનીને કેવો વિશ્વાસ. અને જ્યારે એ વનમાં જ્યારે મારા અલખ ધણીને જ્યારે હેલો કર્યો, મારો નાથ સુવર્ણ થાળ અને થાળ ભરેલો ભાણું ખાલી વાર કોળિયો લઈને મોઢામાં મૂકવાનું હતું. અને આ હેલો સાંભળ્યો અને મારો નાથ ઉભા થઈ ગયા. લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ? હા દેવી, મારો ભક્ત કશ્યપ છે. અબડાની વારે ચડ્યા, માલ જે લૂંટાયો હતો એ પરત આપ્યો. એટલું જ નહીં, પણ ચોરોએ તો દલુ વાણિયાના ધનને માસ્ક જુદા કર્યા હતા. પ્રભુ રામદેવજી મહારાજે જોડી આપ્યા, પણ ચોટલી બહાર રહી ગઈ. અને ત્યારે એટલું કહ્યું કે આ તમારા વંશની આ એક નિશાની કાયમ રહેશે. એક જ વાત છે, વિશ્વાસ વગરની ભક્તિ ક્યારે ફળતી નથી. અને જેના જીવનમાં વિશ્વાસ છે એને ભક્તિમાં ક્યારે કોઈ કસોટી નડતી નથી. ચાહે ગમે તેવી કસોટી આવે, પણ જેની ભક્તિ સાચી છે ના, એના ઉપર ભગવાનની અવશ્ય મેર થાય છે, થાય છે, થાય છે. જલારામ બાપા ને વીરબાઈ ના લગ્ન તો થયા. પોતાના સદગુરુ ભોજલરામ જે ફતેપુર, ત્યાં જઈ ચરણ વંદના કરી અને કહ્યું કે હે ગુરુદેવ, હું એક ઈચ્છા લઈને આવ્યો છું અને એના માટે આપ મને આશીર્વાદ આપો. જલા, તારી શું ઈચ્છા છે? ગુરુદેવ, દિવસ તો દરરોજ ઉગે ને હાથને, અને આ જિંદગીમાંથી એક એક દિવસ રોજ ઓછો થતો જાય છે ગુરુદેવ. અને એક દિવસ એ જિંદગીનો અંતિમ દિવસ પણ આવી જશે. પણ તે પહેલા ગુરુદેવ, હું આપની પાસે એક આજ્ઞા લેવા આવ્યો છું, આશીર્વાદ લેવા આવ્યો છું. અને આજ્ઞા અને આશીર્વાદ સિવાય એ કાર્ય મારું કોઈ કાર્ય નહીં થાય. જલા, એ તારી કઈ ઈચ્છા છે? ગુરુદેવ, અન્ન ક્ષેત્રની ઈચ્છા છે. આંગણે આવનાર અતિથિઓને, સાધુ સંતો ટુકડાથી સેવા કરો. જલા, તારા વિચારોથી અને તારી ભાવનાથી હું પ્રસન્ન છું. બેટા, અવશ્ય તારી એ ભાવના મારો રામ પૂરી કરશે. શ્રદ્ધા, વિશ્વાસ અને ધીરજ, ભક્તિ કરતા રહેજો. એક દિવસ એવો આવશે કે જલા,
તારે આંગણે અતિથિ તો ઠીક, સાધુ સંતો તો ઠીક, પણ એક દિવસ સ્વયં ઈશ્વર તારે આંગણે આવશે એવું મને લાગે છે. આ મારા આશીર્વાદ છે. પણ ભક્તિમાં પાછી પાની કોઈ દિવસ કરીશ નહીં. કસોટીમાં કોઈ દી ડગતો નહીં. ગુરુદેવ, આપના આશીર્વાદ અને કૃપા દ્વારા હું એક કાર્યનો આરંભ કરીશ. અને સિવાય આપનો જે આદેશ છે એનું પાલન કરીશ. આનું નામ છે ગુરુ કૃપા કેવલમ. પણ શિષ્યને ગુરુના વચનો પર વિશ્વાસ હોય. આજે વર્તમાન સમયમાં ઘણા એવા પરિવારો છે, ઘણા એવા ગ્રસ્ત જીવનો છે કે જે ગ્રસ્તીઓ કોકને જમાડ્યા વગર જમતા નથી. જેમ શેઠ સગાડસ અને ચંગાવતી રાણી, એમણે પણ એક નેમ લીધો કે જ્યાં સુધી આંગણે આવનાર અતિથિના સત્કાર ન કરીએ ને ન જમાડીએ ત્યાં સુધી અમે જમીએ. તેમાં આજ પણ અમારા કચ્છ સૌરાષ્ટ્રની ધરતી પર એવા હજી પરિવારો છે કે કોકને જમાડ્યા પછી જમે છે. અને એટલે જ આપણે કહીએ છીએ અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. અને આંગણે આવનાર અતિથિની સેવા કરવી એના જેવો બીજો કોઈ ધર્મ નથી. અને વાત બીજી આરતી પછી આપણે કરશું. બીજી આરતી સુધી સત્સંગને આપણે વિરામ આપીશું. એક સ્મરણ પછી બીજી આરતી. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ सीताराम राम राम હરે राम 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 सीताराम राम राम सीताराम राम राम સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम राधे श्याम 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 राधे श्याम 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 हो राधे श्याम 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 गुरु राम 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 ओ गुरु राम 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 गुरु राम 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 सीताराम 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 तुम्हारी जय जय हो 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 राधे श्याम 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 तुम्हारी जय जय हो नगरनाथ तुम्हारी जय जय हो नकलकनाथ तुम्हारी जय जय हो नगरनाथ तुम्हारी जय जय हो नकलकनाथ तुम्हारी जय
सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम अरे राम सीताराम राम 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 राम राधे श्याम 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 सीताराम राम राम 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 ધન્યવાદ. બીજી આરતી અને બીજી આરતી પછી સત્સંગનો દોર આપણે આગળ લંબાવશું. ફરી એકવાર આપ સૌને લક્ષ્મીચંદ બાપુના જય રામદેવજી.